કાકા, કોણ દીકરા? કાકા, હું પોસ્ટમેન. અરે કાકા, આ શું થઈ ગયું બાને? અને આ તમારી હાલત? સાહેબ, ભાગ્યમાં જ ઠોકર લખી હોય પછી કોને કહેવા જાવું? પણ સાહેબ, શું તમે મારી દીકરીનો કાગળ લઈને આવ્યા છો? શું મારી દીકરીનો કાગળ આવ્યો છે? લાવો, મને જટ આપો. મારી દીકરી. જોયું સાહેબ, દીકરીનો કાગળ આવ્યો એ શબ્દ સાંભળતા તમારી બા ભાનમાં આવ્યા. બા, આજ 2 વર્ષથી મારા કાકા દીકરીના કાગળ માટે દરરોજ પોસ્ટ ઓફિસે ધક્કા ખાય છે. આજ 2-3 દિવસથી ન દેખાણા એટલે અહીં ખબર કાઢવા આવ્યો હતો. સાહેબ, દીકરાઓની આશાએ તો શ્વાસ અટકી ગયો છે. બસ એકવાર. આવું ન બોલ શ્રદ્ધાની બા. સાહેબ, દીકરા અને દીકરીની ચિંતામાં વધારે બીમાર થતી જાય છે. આજ ગામના માણસો ખબર કાઢવા આવે છે, પણ ઘરના હજી સુધી નથી આવ્યા. સાહેબ, સંતાનો બોલે સંબંધ ઓછા રાખે, થોડી વાર રાખે કે કહીએ હરખની ખેલી વરસી પડે અને મૃત્યુ પછી સંસારની રાખ પણ રડી પડે. એક માં ચૂને. બા, તમે ચિંતા ન કરો. તમારા દીકરા અને દીકરીને હું લઈને આવીશ. બીજું કાંઈ કામ હોય તો જરૂર મને કહેજો. ચાલો કાકા, બાની તબિયત સંભાળજો. હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. ભલે સાહેબ, જય શ્રી કૃષ્ણ. સાહેબ, મારી દીકરીનો કાગળ આવે ને તો તરત સાંભળું, આપણી દીકરી જરૂર દુખી હશે હો. નહીતર મા બાપને યાદ કરવાનું ભૂલે નહીં આપણી દીકરી. તમે જેને તપાસ તો કરો. આંખ વિજય જાય એ પેલા. હિંમત રાખ શ્રદ્ધાની માં. દુનિયાનો કોઈ માણસ પોતાનો પગ ભીનો કર્યા વગર કદાચ દરિયો પાર કરી શકે, પણ આંખ ભીની કર્યા વગર મા બાપના પ્રેમને ન પામી શકે. સમજણ આવશે એટલે દીકરાઓ જરૂરથી આવી જશે. કહું છું, આ તમારા બા બાપુને હવે ક્યાંક વ્યવસ્થા કરો. ઘરમાં બીમારી લઈને બેઠા છે. તો કંઈક કરવું જ પડશે. ચાલો કંઈક વ્યવસ્થા કરીએ. બા, બાપુ. અરે મારા દીકરાઓ, બહુ સારું થયું તમે આવી ગયા. આમ જો તમારી મા ક્યારની તમને યાદ કરે છે. ઓહો હો, એક તો માંડ માંડ સમય કાઢીને આવ્યા છે, અને આ દીકરાઓ, તમારી ચિંતામાં તમારી મા સખત બીમાર પડી ગઈ છે. જો થોડાક રૂપિયાની સગવડ કરી આપો તો એનો ઈલાજ કરવો છે. બેટા, કેમ કાંઈ બોલતા નથી? ક્યાંથી બોલે? આવતા વેત રૂપિયાની રામાયણ શરૂ કરી દીધી. હા બાપુ, શેરના ખર્ચાઓની તમને ખબર છે, છતાંય જે કાંઈ બચત થાય છે અહીં મોકલી દઈએ છીએ. તાત્કાલિક રૂપિયાની સગવડ ક્યાંથી થાય? આવી મોંઘવારીમાં ઘર કેમ ચલાવીએ છીએ એની કઈ ખબર પડે જ? મોટા ભાઈ, આના કરતાં તો બા બાપુને પાછા વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. ત્યાં સારવાર પણ થશે અને આરામ પણ. સાવ સાચી વાત છે તમારી. શ્રદ્ધાની માં, એ શ્રદ્ધાની બા, આમ તો જો આપણા દીકરાને વહુ આવી ગયા, પાછા વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે આવ્યા છે. આમ જોતો ખરા. આવી ગયા મારા લાલ. જોયું, મેં નહોતું કીધું દીકરાઓ જરૂરથી પાછા આવશે, પણ એ ખબર નથી કે પાછા વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે આવશે. બા, આ તમારી બીમારીને કારણે ઘરને તથા ભાભીને તકલીફ પડે છે, એટલે આપને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છીએ. દીકરાઓ વૃદ્ધાશ્રમમાં પાછા મૂકવાતા તો પછી નહીં હુકામ આવ્યા. નાનપણમાં તમારા બાપુ તમને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હોત નહીં તો અમારે વૃદ્ધાશ્રમમાં જવાનો વારો જ આવ્યો ન હોત. દીકરાઓ, તમે જેમ કહેશો ને એમ કરશું બસ. પણ દીકરા,
આ તમારી બીમાર માને ખાલી એટલું પૂછ્યું હોત ને કે માં તને કેમ છે, તો તમારી માને સ્વર્ગ મળ્યાનો આનંદ થાત. તમારા મોઢેથી 4 શબ્દો સાંભળી એના શરીરમાંથી બીમારી ભાગી જાત દીકરા. હવે શ્રીવાદ્યો શ્રદ્ધાના બાપુ, આંધળા મા બાપને દીકરા દેખાય, પણ દેખતા દીકરાને મા બાપ ન દેખાય તો માનવું કે દીકરાનો દીપ ફર્યો છે. અરે દીકરાઓ, શું આ તમારી ફરજ છે? બા, ફરજ તો મા બાપની પણ હોય છે ને, સંતાનોને મોટા કરવાની. એમાં નવાઈ શું છે? તમારે તો બસ રૂપિયા સાથે જ મતલબ છે ને. મોટા ભાઈ, આપી દો રૂપિયા એટલે નિરાત. મને લાગે છે આ બધું પૈસા માટે જ કરે છે. જોયું? હવે સમજાણું ને? બસ વહુ બેટા અને દીકરાઓ, રૂપિયાના જોરે આજ મા બાપની કિંમત કરો છો. દીકરા, દેશમાં કોઈ એવો દીકરો પેદા નથી થયો કે મા બાપની કિંમત ચૂકવી શકે બેટા. દીકરાઓ, બાપની આંખના આંસુ અને માના ચાવણની કિંમત તો આખા વિશ્વના તમામ રૂપિયા ભેળા કરો ને તોય ઓછા પડે દીકરા. બા, બીમારીમાં બાપુની આંખ ગઈ અને અત્યારે તમારી બીમારીમાં સેવા તો કરીએ જ છીએ. સેવા અહીં આવતો દીકરા, આવી સેવા તમારી વહુએ કરી છે, જરાક પૂછતો ખરા. દીકરા, દુર્ગંધ આવે છે ને. દીકરાઓ, નાનપણમાં તમારી માના ખોળામાં ગંદકી કરતા હતા ત્યારે તમારી માને વાસ નથી આવતી, અને આજ બસ રેવાદ્યો શ્રદ્ધાના બાપુ. હદ થઈ ગઈ હવે. આ લ્યો ચેક. અમારા ભરણ પોષણની જે કંઈ કિંમત થતી હોય તે ભરી લેજો અને હવેથી અમને હેરાન ન કરશો. લ્યો. દીકરાઓ, આવા કાગળિયા કરતા તો લ્યો, આ 5 ગ્રામની નાની કાકરી ખાઈ તમારા પેટમાં 5 મિનિટ રાખી દો. બસ મા બાપની કિંમત ચૂકવાઈ જાય. લે દીકરા. બા, આવા કડવા વેણ પચાવવા કરતાં આવડી નાની કાંકરી ન પચે? લાવો. આ બધી અંધશ્રદ્ધા છે. બોલવું સારું લાગે, હકીકતમાં આવું કાંઈ હોતું નથી. હાલો હવે, આપણે જવાનું મોડું થાય છે. અરે નરેશભાઈ, શું થાય છે તમને? પેટમાં તકલીફ થાય છે, દુખાવો થાય છે. પાણી આપો, મને જટ પાણી આપો, પાણી. દીકરાઓ, 5 ગ્રામની નાની કાકરી તમારા પેટમાં 5 મિનિટ ન રહી તો 5-5 કિલોનો તમારો ભાર તમારી માએ 9 મહિના સુધી એના પેટમાં ઝીલો ત્યારે એને કેટલી તકલીફ પડી હશે દીકરાઓ, કેટલી તકલીફ પડી હશે. બસ શ્રદ્ધાના બાપુ, બસ આવા સંતાનોને જન્મ આપવા કરતા તો પેટે પાણા જન્મા હોત ને તો કોકનો આશરો બાંધવા તો કામ આવત. શાબાશ દીકરાઓ. દીકરાઓ, 2 ધોતિયા ભાટે એટલું અમારું જીવન છે. અહીં પૈડા દેવા દ્યો દીકરાઓ. હવે તમને હેરાન નહીં કરીએ. અહીં પૈડા દેવા દ્યો દીકરાઓ. હાલ્યો ધોતિયા આપી દ્યો એટલે છૂટી આમાંથી. લ્યો આ ધોતિયા અને તૈયાર થઈ જાઓ. અમે હમણાં જ તમને વૃદ્ધાશ્રમમાં મૂકી જઈએ. બહુ થયું હવે. લ્યો આ ધોતિયા. તમે બા બાપુને વૃદ્ધાશ્રમમાં મૂકતા આવો અને વળતા આપણા દીકરાને હોસ્ટેલમાંથી પણ લેતા આવજો. વહુ બેટા, જીભ સુધરી જાય ને તો જીવન સુધરી જવામાં સમય નથી લાગતો. દીકરીમાંથી વહુ બની શકાય છે, પણ વહુમાંથી દીકરી બનવું બહુ અઘરું છે. જે ઘરમાં વહુઓનો અત્યાચાર હશે એ ઘર નરક સમાન છે.
અને જે વહુઓમાં વાણી, વિવેક અને વર્તનના સંસ્કાર હશે ને, એ ઘર તો સ્વર્ગથી પણ મહાન છે. પત્નીના પાલવના પાથરણામાં બેહી અને મા બાપની વેદના ન સમજાય. તમારે વૃદ્ધાશ્રમ મૂકી જવાની કોઈ જરૂર નથી. અમે અમારી જાતે જ વયા જાશું. શ્રદ્ધાની બા, લે જોઈ લે, નાનપણમાં આપેલા સંસ્કારોના બદલામાં દીકરાઓએ ઘરમાંથી કાઢી મૂકવા ધોતિયા આપ્યા છે. આમ તો જો, હાલો આપણે જવાની તૈયારી કરીએ. શ્રદ્ધાની બા, એ શ્રદ્ધાની બા, બસ તે પણ મને દગો દીધો. આવા પરિવારમાં મને એકલું મૂકીને જાતા તારો જીવ કેમ આયલો? દીકરાઓ, લ્યો આ ધોતિયા અને ચેક પાછા. હવે અમારે જરૂર નહીં પડે દીકરાઓ. પૈસા કમાવા માટે બુદ્ધિની જરૂર હોય, પણ એના સદુપયોગ માટે તો સંસ્કાર જોઈએ. તમે તો હારા અને સંસ્કારી છો કે પહેરવા ધોતિયા આપ્યા. પણ દીકરા, તમારા ઘરે પણ દીકરો છે. 20 વર્ષ પછી મોટો થશે અને અમારી જેમ તમને ઘરમાંથી કાઢી મૂકશે ને, તે દિવસે તમારો દીકરો રૂપિયા તો ઠીક, પણ પહેરવા ધોતિયા પણ નહીં આપે. ત્યારે આ ધોતિયા કામ આવશે. લ્યો, હાચવીને રાખજો. અને વહુ બેટા, જે દિવસે વહુ વહાલનો દરિયો બનશે ને, તે દિવસે ભારત દેશની ભૂમિ ઉપર વૃદ્ધાશ્રમો નહીં હોય. વૃદ્ધાશ્રમો નહીં હોય. શ્રદ્ધાની બા, ઊભી રહે, હું પણ તારી સાથે આવું છું. કાકા, જો તમારી દીકરીનો કાગળ નહીં, પણ ખુદ તમારી દીકરીને લઈને આવ્યો છું. બા, બાપુ, જુઓ, હું આવી ગઈ. જાનુ વૈભવમાં ભાન ભૂલી ગઈ હતી. કાગળ પણ લખી ન શકી. મારી ભૂલ થઈ ગઈ બાપુ, મને માફ કરી દ્યો. બેન, બહુ મોડું થઈ ગયું બેન. બા ને બાપુ આપણને છોડીને હાલી ગયા બેન, છોડીને. નહીં, ઉઠો બાપુ. જુઓ, તમારી દીકરી આવી ગઈ. ઉઠો બાપુ. હા જુઓ બાપુ, મારી 2 વર્ષની કમાણી અર્પણ કરવા આવી છું. ઉઠો બાપુ. બાપને મેળા વગર દીકરી સાસરે જતી નથી, અને આ દીકરીને મેળા વગર હાલી જતા તમારો જીવ કેમ આયલો? બાપુ, સંતાનોની ભૂલની આવડી મોટી સજા ન આપો. ભાન હું ભૂલી ગઈ હતી, પણ એક વખત તો જાણ કરવી હતી. દીકરી, તમારી ટપાલ આવવાની વાતમાં 2 વર્ષ સુધી તમારા બાપુએ પોસ્ટ ઓફિસે ધક્કા ખાધા છે. અરે ભોગ વિલાસમાં મા બાપને ભૂલી જાય ને, તો ધૂળ પડી જીવતરમાં. જીવતર તો આજ અમારું ધૂળ થઈ ગયું સાહેબ. આ રૂપિયા માટે કાગળ લખવાનો સમય ન મળ્યો, અને સમય મળ્યો તો મા બાપ ન મળ્યા. નરેશ, તે તો મા બાપ સાથે બનાવટ કરી માની કુખના સંસ્કારને લજવી માર્યા. આજે આ દેશની માતાઓ આવા કપટી સંતાનોને જન્મ આપતા 100 વાર વિચાર કરશે. દીકરા, જણનાર મા બાપના આજ તમે હણનાર બની ગયા. દીકરા, હણનાર બની ગયા. જોયું ભાઈ, મા બાપને દુઃખ આપી ક્યું સુખ મેળવું? ભાઈ, હું તો સાસરવાન છું. મા બાપને મળવા, પતિ અને પરિવારની રજા લેવામાં સમય લાગી જાય. પણ તમે તો અહીંયા જ હતા, તો પણ મા બાપનું ધ્યાન રાખી ન શીખ્યા. ભાઈ, જો આવું જ થતું રહેશે ને, તો કોઈ બેન ભાઈના ભરોસે મા બાપને નહીં મૂકે. ભૂલ થઈ ગઈ હતી બેન, માફ કરી દે, માફ કરી દે.
બા બાપુ નાનપણમાં ગોદ દેનાર ને આજ અમે દગો નહીં બેઠા. બાપુ નાનપણમાં જો તમે અમને થપાટ મારી હોત ને તો આજે આ સમય આવ્યો ન હોત. બા બાપુ આ નાલાયક દીકરાને માફ કરી દ્યો, માફ કરી દ્યો. માં, બાપુજી, વહુ બનીને અમે ફરજ ચૂકી ગયા. આજ તમારામાં મારા મા બાપના દર્શન કર્યા હોત ને તો દુઃખ આપવાનો વિચાર પણ આવ્યો ન હોત. માફ કરી દ્યો. વહુ બેટા, અત્યાચાર કરવાની પણ કંઈક હદ હોય છે. આ તમારા સંતાનો તમારા ઉપર અત્યાચાર કરશે ત્યારે શું કરશો? અને મહેશ, તને કિડની આપી નવી જિંદગી આપનાર દાતાના દર્શન તો કરી લે. લે કર દર્શન તારી માના, જેણે પોતાની કિડની તને આપી તારી જિંદગી બચાવી લીધી અને એના બદલામાં તમે એની જિંદગી છીનવી લીધી. સાહેબ, અમે પણ પાપના ભાગીદાર છીએ. સાસુ સસરાને સમજી ન શક્યા. અહમના અંધકારમાં સંસ્કારના દીપ જલાવી ન શક્યા. અને મહેશ, તારી કિડનીના ઓપરેશનનો તમામ ખર્ચ આ તારા બાપુએ પોતાની આંખ વેચીને કર્યો. અરે દીકરાઓ, આવા મા બાપને તો ચામડીના જોડા પહેરાવી 4 ધામની જાત્રા કરાવો ને તો એના ઋણમાંથી મુક્ત નહીં થાવ. ધન્ય છે મા બાપની મહાનતાને, ધન્ય છે. અરે રે, આ મેં શું કર્યું? મા બાપના રૂપમાં ભગવાનને પારખી ન શક્યો. બા બાપુ, આવા મા બાપના કુખે તો રામ અને કૃષ્ણના જન્મ થવા જોઈએ. આવા રાવણ અને કંસ જેવા દીકરાનો જન્મ કેમ આપ્યો? માં, આજ તમને અગ્નિ દાહ દેતા પણ પાપ લાગે એવું કામ કર્યું છે. માફીને લાયક નથી, છતાંય બની શકે તો. શ્રવણ બનીને ગડપણની લાકડી બનજો. હેતથી હાથ પકડી અને તીરથ સાથે કરજો. 4 તીરથ એના ચરણોમાં, બીજા તીરથ ન કરશો. પૈસા ખર્ચતા સઘળું મળશે, મા બાપ નહીં મળે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે. પછી રામ નામ સત્ય બોલી અને શું કરશો? રામ નામ સત્ય બોલી ને શું કરશો? લ્યો ભાઈ, આ રૂપિયા મેં મા બાપ માટે ભેળા કર્યા હતા. હવે કોઈ સારા કામ માટે આ રૂપિયાનો સદુપયોગ કરજો. બા અને બાપુજીના આત્માને શાંતિ મળશે. લ્યો ભાઈ. અરે દીકરા, તું અચાનક? મમ્મી, પપ્પા, સમયસર જ આવ્યો છું. આ મારા દાદા અને દાદીના અંતિમ દર્શન કરવા અને આપને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે લેવા આવ્યો છું. આજ ખબર પડી કે આ દેશમાં આટલા બધા વૃદ્ધાશ્રમો કેમ છે. પપ્પા, માની કુખમાં લાત મારનારા સંતાનો મોટા થઈને મા બાપને લાત મારે છે ને, એને આ ઘર તો શું પણ આ ભૂમિ ઉપર રહેવાનો પણ હક નથી. અને મમ્મી, તું તો એક માં છો. ભગવાન સુધી પહોંચવા માટે ઈશ્વરે માનું સર્જન કર્યું અને તે મા બાપ ઉપર અત્યાચાર કરી મા જેવા પવિત્ર શબ્દને કલંકિત કરી નાખ્યું. પ્રાયશ્ચિત કરવાથી પાપ ધોવાય છે અને મા બાપ ઉપર અત્યાચાર કરવાથી ભવો ભવ ભોગવવું પડે છે. કારણ ભગવાનથી પણ મોટું હોય તો એ મા બાપ છે, મા બાપ છે. મમ્મી, પપ્પા, હવે આ ઘરમાં તમે 1 મિનિટ પણ નહીં રહી શકો. ચાલો વૃદ્ધાશ્રમમાં તમને મૂકીશ ને તો જ મારા દાદા અને દાદીના આત્માને શાંતિ મળશે, સાચી શ્રદ્ધાંજલિ મળશે. મા બાપને માટે સંતાન રૂવે ચોધાર. મા
ના આપ્યા અમે માનને સન્માન, પરિવારના મોભી એવા મેં ખોયા માને બાપ. મા બાપની સેવા કરો ને એમાં છે ભગવાન, એવું પાઠ કહે છે આજ, એવું પાઠ કહે છે આજ, એવું પાઠ કહે છે આજ. હલો સાહેબ, દીકરીની ઉંમર બહુ નાની છે પણ સંદેશો બહુ મોટો લઈને નીકળી છે. મા બાપને ભૂલશો નહીં સાહેબ. અમારી આ નાની નાની દીકરીઓનો કાર્યક્રમ આપને ગમ્યો હોય સાહેબ તો એક વખત જોરદાર તાળીથી અમારા બાળ કલાકારોને વધાવો સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. અમારી આ નાની નાની દીકરીઓનો એક શુભ સંદેશો છે આ મારફત કે મા બાપ ઉપર હાથ ઉપાડવાની ઈચ્છા થાય તો ઝેરનો ઘૂંટડો પીને જીવનનો અંત આણી નાખવો, બાકી મા બાપ ઉપર કોઈ દિવસ હાથ ન ઉપાડવો, મા બાપ ઉપર કોઈ દિવસ હાથ ન ઉપાડવો. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. આવો સાહેબ, કાર્યક્રમને આગળ વધારીએ. માત્ર 15 મિનિટ, માત્ર 15 મિનિટ. અને સાહેબ ઓલો ખાટલો લેવડાવી દેજો જરાક સ્ટેજ ઉપર, અને 6 ખુરશીઓ મુકાવી દો. 2 તો પડી છે, 4 બીજી મુકાવો. 15 મિનિટનો કાર્યક્રમ છે. અને એવી આ કાર્યક્રમ સાહેબ એવો છે કે તમે ઘર સુધી જાશો તમને હક નહીં લેવા દે. આ નાટક દંપતીનો દેકારો એવી વસ્તુ છે. એનું કારણ છે સાહેબ કે અમારે તમને અહીંથી રડતા રડતા મોકલવા નથી. પહેલી વસ્તુ આ, તમે અહીંથી ઉદાસ થઈને જાઓ અને પાછા કાલે ઉદાસ થઈને બેહો, એના કરતાં તમે અમારું આ નાટક જોજો. કાલે તમે હખેથી કથાય નહીં સાંભળી શકો. શ્રી બાબુભાઈ કેરડિયા તરફથી 500 રૂપિયા, શ્રી દિનેશભાઈ નાથાભાઈ મુંગપરા 1100 રૂપિયા, વસંતભાઈ લીંબાસી 1100 રૂપિયા, શ્રી ભરતભાઈ સવજીભાઈ સુદાણી 1100 રૂપિયા, 1100 રૂપિયા દેવરાજભાઈ વેકરિયા, 500 રૂપિયા પરેશભાઈ સાકરિયા, 1100 રૂપિયા પ્રવીણભાઈ આંબલિયા, 1100 રૂપિયા સુરેશભાઈ સુંદરમ ડેકોરેશન, 1100 રૂપિયા કિશોરભાઈ મગનભાઈ રયાણી, 1100 રૂપિયા પરસોત્તમભાઈ વઘાસિયા પ્રમુખ શ્રી શ્રી સૃષ્ટિ પાર્ક સોસાયટી, 1100 રૂપિયા પ્રવીણભાઈ ભાકર PR, અને 1100 રૂપિયા હિતેશભાઈ વસરામભાઈ સોરઠિયા તરફથી. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. આટલા બધા આપણે અહીંયા બધા બેઠા છે એટલે મને લાગે છે આ નાટક છે ને સાહેબ, એ દુઃખી માણસનું નાટક છે. દુઃખી એટલે પરણેલા. તમે જોજો સાહેબ, આજે તમે કોઈને, મેં તો ઘણાને મળ્યો છું સાહેબ. લગ્ન જીવન એક એવી વસ્તુ છે સાહેબ. મને પ્રસંગ એક યાદ આવી ગયો. અમારો વેરાવળમાં પ્રોગ્રામ હતો. મને સાહેબ આ શબ્દ બહુ ગમે છે, પિતૃવંદના. આ શબ્દ મને બહુ ગમે છે સાહેબ. શું કામ? કે જ્યાં ઘરની અંદર મા ને બાપની કિંમત ન હોય ને સાહેબ, એ ઘર જ ન કહેવાય. હું તો ત્યાં સુધી કહી શકું સાહેબ. તો હમણાં સાહેબ અમારો વેરાવળમાં પ્રોગ્રામ હતો ને, અમે ગાડી લઈને નીકળ્યા ત્યાંથી. તમારા ઘરવાળા કે ઊભી રાખો, ઊભી રાખો. મેં કહ્યું શું છે? ઓલું રસ્તામાં પ્રાંચી આવે છે ને, પીપળો રેડવાનું પાણી, પીપળે પાણી રેડવાનું બહુ મહત્વ છે પ્રાંચીમાં. મને કે ગાડી ઊભી રાખો, ઊભી રાખો. મેં ક્યાં જાઉં? મને કે હાલો પાણી રેડવા. મેં ક્યાં? મને કે પીપળે. મેં બહાર નથી આવું, તાર જાવું જા. હા, આવા ને આવા રહ્યા નાસ્તિકી કે. મેં કીધું મારે નથી આવું. તારે ગામે ગામથી દેશ વિદેશથી માણસો અહીંયા પિતૃને પાણી રેડવા આવે છે, અને આપણે સ્પેશિયલ થોડા આવ્યા છીએ. અહીંયા આવ્યા છે તો પાણી રેડી દો ને. મેં મારે નથી આવું, તારે જાવું જા. પછી સાહેબ એનો મગજ છટકો. પછી તો ન છૂટકે જવું જ પડે. અને પછી દરાર ગયો.
પાણીનો લોટો લઈને પાણી રેડતો તો આમ કરીને માંડ ફુગાણું સાહેબ. તો એક ભાઈ મારો વાહામાં આવીને પાણી રેડવા માંડ્યો. મેં કીધું ભાઈ મારો વાહો છે, મને કહેવાય રેવા દ્યો ને, લહરીને વયું જાહે બધું વાહ ઈ કે. હવે સાહેબ લહરીને પાણી રેડાવે એ પિતૃને પાણી પૂગે. પછી અમે પાછા ગાડીમાં બેસી ગયા ને મને કે તમે કેમ નહોતા આવતા? સાહેબ મારા મોઢામાંથી એક શબ્દ નીકળી ગયો કે જીવતા મા બાપને પાણીનો ગ્લાસ પાઈ ન શકે સાહેબ, એને કોઈ હક નથી પીપળે પાણી રેડવાનો, પિતૃને પાણી પીવડાવવાનો એને કોઈ હક નથી સાહેબ, કોઈ હક નથી. જીવતા મા બાપને તમે પાણીનો ગ્લાસ નથી પાઈ શકતા અને ગાગરો લઈને સાહેબ ત્યાં વર્ગી જાવ છો, એ પાણી પોગે ન પોગે સાહેબ. આવો એક સરસ મજાનું નાટક છે સાહેબ. આ થોડી ખુરશીઓ આમ ઢોકળી લઈ લ્યો. ક્યાંય ગયા પાછા? આમ થોડી ઢોકળી લઈ લ્યો એટલે આ માણસોને બધાને હરખું દેખાય. એવડા છે સાહેબ આ કલાકારો. હમણાં કચ્છમાં પ્રોગ્રામ હતો ને, 7-8 હજાર માણસથી આમ ક્યાંય સુધી દેખાય નહીં, પણ આવી સ્ક્રીનની વ્યવસ્થા નથી. આ દુધાતા પરિવારે જોવો તો ખરા કેવી સુવિધાઓ કરી, જોવો તો ખરા સાહેબ. એક તો આ ભૂંગરીયું મને બહુ ગમી સાહેબ. ઘડીએ ફુવા મને આમ બબેની જોડી રાખો સાહેબ. હા બસ, હા બરોબર, રેડી રેડી. નકર આ બાજુ નહીં દેખાય. હા બરોબર, બબે માણસનું છે બધું દેખાડો. હા બે વચ્ચે જગ્યા. હાથ ક્યાં રહી છે? એક લઈ લે. 6 જ જોઈએ, 6 જ લઈ જાઓ. એ હાથ ખુરશી રાખી મેં કીધું કમેળ થઈ જાય સાહેબ. હા બે માણસનું કામ છે સાહેબ. આ તમારે આ નાટક છે ને સાહેબ, દાંપત્ય જીવનનું આ નાટક છે. આ નાટક તમે જોજો, તાજા પૈણા હોય, શરૂમાં લગ્ન થયા હોય, તમે માણસને એક વખત બોલાવજો બજારમાં, જવાબે નહીં દે સાહેબ. એ રમેશ અહીંયા તો, એ હમણાં નહીં પાઠકભાઈ, કાલ મળીએ આપણે, મારે કામ છે, મોડું થાય પ્લીઝ, કાલ મળીએ. નહીં દે તમને. એને કાંઈ કામ ન હોય સાહેબ, ઘીરે જઈને ખાલી દર્શન જ કરવાના હોય, કાંઈ કામ ન હોય. પણ એનો હરખ સાહેબ એવો, શેરો શાયરીમાં જ વાતું કરે. શરૂમાં હો, શેરો શાયરીમાં 3 મહિના સુધી ઘરવાળી નામ ન બોલી શકે. પ્રિય જરા પાણી આપશો, એ વાત લેખા કરે સાહેબ. ત્યારે ઓલા વળી ઠુમક કરીને આવે, લ્યો સ્વામી. એટલે આ બધું શરૂનું હોય સાહેબ. લગ્નને 5 વર્ષ જવા દો, પછી જુઓ ધબડકો. અને એના લગ્નને સાહેબ 15 વર્ષ જવા દો, કેવી પરિસ્થિતિ થાય એ નજર જોઈ લેજો. અમારી દીકરીઓ સાહેબ ધન્યવાદને પાત્ર છે કે જે માણસની આંખમાં આંસુડો લઈ આવી શકતી હોય એ જ દીકરીઓ સાહેબ તમને અહીંથી પેટ પકડીને હસાવીને મોકલશે. ઘર સુધી તમને ગલગલિયા થાય સાહેબ. આ દંપતીનો દેખાડો સાહેબ વસ્તુ 3 તબક્કા બતાવ્યા છે. શરૂઆતનું લગ્ન જીવનના 5-10 વર્ષ અને લગ્નના 15 વર્ષ પછી ધબડકો થાય અહીંયા બતાવશે. તમે જોજો સાહેબ, કોઈ પણ દીકરીના લગ્ન થયા હોય ને તમે પૂછજો કે દીકરીના લગ્ન એટલે તમને આખો બાયોડેટા દેશે. ફલાણે ગામ લગ્ન કર્યા, છોકરો આમ નોકરી કરે, બાપુજીની સરકારી નોકરી છે, 4 વ્હીલ છે, ઘરનો બંગલો છે, બધુંય કહેશે. પણ કોઈ પણ બહેનોના લગ્નને કેટલા વર્ષ થયા સાહેબ આ જાણવું હોય તો પૂછાય? ન પૂછાય. અખતરો કરતા નહીં સાહેબ. મેં કર્યો હતો. એક બેનને મેં પૂછ્યું, મેં બેન તમારે લગ્નને કેટલા વર્ષ થયા? મને કે મરી ગયા, તારે શું કામ છે? અમારે ગમે એટલા થયા હોય. ઉપડ કલાકારો હતો તારા ઘરનો, ઉપડ સાહેબ. ન પૂછાય. પણ આ જાણવું હોય ને તો શીખવાડતો જાઉં. હું તો હાસ્ય કલાકાર સાહેબ, સંશોધન કર્યું, આ શીખવાડતો જાઉં છું, શીખી લેજો. કોઈ પણ બહેનોને લગ્નને કેટલા વર્ષથી આ જાણવાની જરૂર હોય, રોડ ઉપર ઊભા રહી જાઓ, જેટલા મોટરસાઇકલો નીકળે ને નજરું કરો સાહેબ, ખબર પડી જશે. દાખલા તરીકે એક ભટભટિયું નીકળે મોટરસાઇકલ, વાહે એના ઘરવાળા બેઠા હોય, એક હાથ મોઢાગર રાખ્યો હોય અને એક હાથ આમ પેટને ભયડીઓ દઈ દીધો હોય અને ખંભે માથું ઢારી દીધું હોય અને જરીક જગ્યામાંથી ભટભટિયું હુંઈ કરીને કાઢી નાખે તો સમજી લેજો કે લગ્નને 1-2 મહિના થયા જ સાહેબ. એની આ વીજ પરિસ્થિતિ હોય. અને આપણે આ દ્રશ્ય જોઈને એટલે આપણે એમ લાગે મારા હારા ભવે છૂટા નહીં પડે, એવા મસ્તીમાં જતા હોય. પછી બીજું ભટભટિયું નીકળે, બીજું મોટરસાઇકલ, એમાં બેન ત્રાહા થઈને બેઠા હોય અને એક હાથ ખંભે રાખ્યો હોય ને ભટભટિયું જતું હોય ગુર કરીને, સમજી લેજો 5 વર્ષનો ગાળો જાય સાહેબ.
આ વીજ એની હાલત હોય. પછી ત્રીજું મોટરસાઇકલ નીકળે, એમાં બેને કાંઈ ન પકડ્યું હોય, ખાલી બે હાથે સીટ જ પકડી હોય અને ભટભટ્યું જાતું હોય, ઘર સમજી લેજો 15 ટપી ગયા. એ ધણીના ખંભાનો ભરોસો નહીં કરે, સીટનો કરશે. જુઓ તો ખરા. એક ભાઈ મને પૂછ્યું, મને કે પાઠકભાઈ 15 વર્ષમાં આવી હાલત થઈ જાય છે, તો આ 30-35 વર્ષ લગ્ન થયા છે એનું કાંઈ છે તમારા આગળ? મેં કહ્યું એનુંય છે. 35 વર્ષનું લગ્ન જીવન કેવું હોય ખબર છે? ફરિયામાંથી ભટભટિયું માંડ માંડ બહાર કાઢશે, પછી ઊભો ઊભો કીકું જ મારશે, માંડ માંડ ચાલુ થશે ને શેરીમાંથી રાડ નાખશે. સાહેબ એ હાંભળો, એ મરને આ તારો બાપ માંડ ચાલુ થયો છે, ડખ 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 કરતા આવશે, ભટભટિયામાં બેસે ભફ કરીને અને જવાનું હોય કાંતિભાઈ ને માંડવે, મોડું થતું હોય, મરને હવે મોડું થાય. એ માન માન બેહાડી જેવા બેઠા એવું લીવર દે, ભોઈ કરીને ભાગશે સીધું, સ્પીડ બ્રેકરું ઠેકે સાહેબ, અને સીધા કાંતિભાઈ ને માંડવે. ગાડી ત્યાં જ ઊભી રહીએ ને પાછા કાંતિભાઈ હામાં જ ઊભા હોય. હો જય શ્રી કૃષ્ણ, પધારો બધો. કેમ એકલા આવ્યા? મારા ભાભી નથી આવ્યા? આવી તો હતી, મરી ગઈ, ક્યાં ઉતરી ગઈ? સ્પીડ બ્રેકર આવે ને ઉતરી જાય સાહેબ. એ 35 વર્ષ. આવી જ કોમેડી આયા છે. એટલે મારો કહેવાનો ભાવ એ છે સાહેબ, છેલ્લું અમારું આ નાટક છે માત્ર 15 મિનિટનું, પણ જ્યાં જ્યાં તમને મજા આવે ત્યાં તમે તાળીઓ પાડતા રહેજો, એટલે અમને ખબર પડે કે અહીંયા કેટલા વર્ષના ગાળા બેઠા છીએ સાહેબ. એ બહુ આનંદની વાત છે. તમે જોજો, માણસનું જીવન એક એવું છે સાહેબ, માણસનું જીવન આ બહેનોને ખબર નથી. છેલ્લી 1 કલાક રોતી બતાવી. બહેનો, આ વાત તમને ક્યાંય સાંભળવા જ નહીં જડી હોય એવો તમને રહસ્યની વાત કરું. પુરુષોનો અભિનય, પુરુષોનો અભિનય કેવો હોય તમને કંઈ ખબર નથી. આજે હું તમને બતાવી દઉં છેલ્લી એક આઈટમ. સૌથી વધારે પુરુષને આનંદ ક્યારે મળે ખબર છે? એના ઘરવાળા 1 મહિનો બહાર ગામ જવાના હોય ને ત્યારે. કારણ કે ઓલો હરખને સાચવવો સાહેબ મોટામાં મોટી એ વાત છે. એમ એ ઉભરો છે ને આખું આમ દબાવી રાખવો. પછી જોજો તમે 1 મહિનો ને 12 ગામ જવાનું હોય, પહેલું કામ શું કરશે? સૂટકેસ આમ ચેન બેન ખોલશે, બગડી ગઈ છે, બીજી નવી લઈ આવશે, કપડાં અંદર ભરી, હાલ ઝપટ કર ઝપટ કર ઝપટ કર, બસનો ટાઈમ થઈ ગયો, હાલ હાલ ઝપટ. રિક્ષા બોલાઈ આવશે, હાલે જલ્દી જલ્દી. રિક્ષામાં બેસાડી દેશે સીધા બસ સ્ટેશને, અને બસ સ્ટેશને ગયા પછી હળી કાઢીને બસમાં ચડીને બારી આગળ રૂમાલ મૂકી આવશે. એ રૂમાલ મૂકી આવે ને પછી હાલે જલ્દી, એ આવવા દે ને આવવા દે, હાલી 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 બારી આગળ. એ બેહાડ્યા પછી એનું અભિનય શરૂ થાય. હાય બીરો, 1 મહિનો તું બહારગામ જાશ, મારું ધ્યાન કોણ રાખશે? તો તારી બાપ બીમાર છે એટલે જવા દઉં છું, ત્યાં પોગીને મને ફોન કરી દેજે, મિસ કોલ તો 2 કલાકે મારતી રહેજે. અને ઓલી પાછી ગડગડી થઈ જાય. હવે હા કરો તો મારું ધ્યાન રાખજો, બારીએ ઊભા ઊભા દાઢી ન કરતા, સોડા પડી જાય છે. ઈ સાહેબ બસ જેવી ઝાપો ટપે, એ ઘો ગઈ, સીધો હોટલમાં બીજા લાઈન, બર્ગર લાઈન. હરખને સાચવવો સાહેબ એ બહુ બહુ અઘરી વાત છે. તો આવો બાપ, આવી એક જબરજસ્ત કોમેડી છે, દંપતીનો દેખાડો. માત્ર 15 મિનિટમાં મારું એક છેલ્લું નાટક છે. પણ મને આજે એવી ઈચ્છા છે સાહેબ કે તમે લોકો આટલા બધા આમ ઠેઠ સુધી જો હકડે, અમુકમાં ટીવીઓમાં જોવે છે, જાહેરાતોમાં ન જોજો, પણ આ જોવા જેવું છે. તો આટલી સરસ મજાની વ્યવસ્થા કરી છે સાહેબ. એક બ્રાહ્મણનો દીકરો, ખરા અંતરથી આશીર્વચન આપું છું સાહેબ, મારા મોઢામાંથી નીકળે જ શબ્દો કે દુધાત્રા પરિવારને આંગણે આવા રૂડા અવસરે ખૂબ ઈશ્વર એને સુખ ને સમૃદ્ધિ આપે
અને એક પરિવારની અંદર સાહેબ એકતા બની રહે એવો ભાવ એ અહીંથી હું મારા હૃદયથી પ્રગટ કરું છું બાપ. તો અમારી એક છેલ્લી કલાકૃતિ તમારી સમક્ષ રજૂ કરીએ છીએ, દંપતીનો દેકારો. સાહેબ આ પતિ પત્નીનું નાટક છે અને દંપતીનો દેકારો જો કરજો માં. આ એ તમને કેવું પડે સાહેબ, નકર પછી તમે જોજો રસ્તામાં ઠોહાવારી થશે એમ. જોયું આ નાટકમાં? એટલે નાટક તમે અહીંયા જોજો. તો આવો બાપ, દંપતીનો દેકારો એક સરસ મજાની કોમેડી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. ફરીથી આપને સાહેબ યાદ અપાવું કે જ્યાં જ્યાં તમને મજા આવે ત્યાં તાળીઓ પાડતા રહેજો એટલે અમને ખબર પડે. ધન્યવાદ. વાહ, પાણીની વ્યવસ્થા જોઈ લે સાહેબ. આ કેટલી સુવિધાઓ આપી છે. આ જોઈએ, આ ભૂંગળીનું કામ સાહેબ બહુ સરસ છે. એમ જો ખરેખર ફુવારા. આવો છેલ્લી કલાકૃતિ રજૂ કરીએ, દંપતીનો દેકારો. હલો, સાહેબ 100 રૂપિયા એ કોક બેન આપી ગયા છે રામ ભરોસે. ધન્યવાદ. રજૂ કરીએ છીએ દંપતીનો દેકારો. તારી આંખનો ફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. સુલક્ષણા મારી સલુ સલુ. ઓહો, સુલક્ષણામાંથી સલુ, ઉલ્લાસ, આજથી તમે મારા ઉલ્લુ ઉલ્લુ. અરે સલુ, આગળ ન જઈશ, થોભી જા. કેમ ઉલ્લુ? સલુ, ત્યાં કાંટો પડ્યો છે, તારા નાજુક પગ એના ઉપર પડશે તો તને કાંટો વાગી જશે. ઉલ્લુ, તમે મારું કેટલું બધું ધ્યાન રાખો છો. સલુ, કાંટો તારા પગમાં વાગે અને તારા ચંદ્રસમા મુખમાંથી નીકળેલી વેદના મારું હૃદય જીરવી ન શકે. 1 મિનિટ. હવે ચાલો સલુ. ઉલ્લુ, શું તમે મને સદાય આવી જ રીતે રાખશો ને? સલુ, મારા હૃદયના ઝરણામાં તો સદાય તમારા જ પ્રીતના ગુંજન થતા રહેશે. સલુ. ઉલ્લુ, આજ આપણા લગ્નને હજી 1 જ મહિનો થયો છે, પણ સમય કેમ નીકળી ગયો એ ખબર જ ના પડી. સલુ, સમયને પ્રીત સાથે ભવોભવનો સંબંધ હોય છે. તારા કોમળ સ્વરથી મારી પ્રીતના પંખી કલરવ કરતા રહે છે. સલુ. ઉલ્લુ, તમારી પ્રીતના ઝરણામાં સંગીતના સુર સંભળાય છે. આ ચંદ્રમાના તેજ પણ આપણી પ્રીતના ગીતો ગાય છે. જુઓ પેલા ચંદ્રને. સલુ, તું જ મારી ચંદ્રમુખી છો, તું જ મારી સુર સરિતા છો. મારા હૃદયના અંધકારમાં તું ચાંદની રાત બનીને આવી છો. સલુ. ઉલ્લુ, ખરેખર આપણે બાગમાં ગુંજન કરતા ભ્રમર લગ્ન જીવનના 5, 10, 20 વર્ષ પછી કલેશરૂપી ડંસ તો નહીં દે ને? સલુ, આ શું કહ્યું તે? 5 વર્ષ તો શું, ભવોભવ પ્રીતના પુષ્પોને પ્રફુલ્લિત રાખીશ. આપણી પ્રીતના ગીતો આ સમાજ ગાશે. સલુ, પ્રીતના ગીતો ગાશે. જોયું ને કેવા લેર કરે છે અને મોજથી ગીતો ગાય છે. અને એક તમે આ 10 વર્ષમાં કોઈ દી મારા માટે ગીત ગાયું છે? અરે ગાંડી, એમાં શું, લે સાંભળ ગીત. બટેટા જેવી આંખો તારી, રીછડા જેવા વાળ, એવી છો તું ભંગારવો ગોરી, મારા માથે ભાર.
એવી છો તું ભંગારવો ગોરી મારા માથે ભાર. બસ બંધ કરો. અને આ ભંગાર કોને કયો છો હે? આ 10 વર્ષ થઈ ગયા એટલે. અને ખબરદાર, જો હવે ગાયું છે તો આ માથું ભારે થઈ જશે. હા, આમે માથા ભારે તો છો જ. સાલું સમજાતું નથી. પેલા માથું દુખતું હતું તો પ્રેમથી દબાવી દેતા હતા, અને હવે માથું પકાવી નાખે છે. લગન ટાણે કેવું કહેતા હતા કે ગાય જેવી દીકરી આપીએ છીએ, અને હવે ખૂંટિયાની જેમ ધીકું મારે છે. હવે રેવા દ્યો ને. અરે ગાંડી, તને કાંઈ કહેવાય? ગાય છો ગાય. તો ઠીક. અને આને તો જુઓ કેવા સુલક્ષણામાંથી સલું સલું કરે છે, જોયું તમે? અને ઓલાને કેવો ઉલ્લું ઉલ્લું કહે છે, એ જોયું તે? સાલું મોબાઈલ ખરીદી લીધા પછી ખબર પડે કે હજી મોડેથી લીધો હોત ને તો આનાથી ઊંચું મોડલ મળત. આ ભંગારમાંય સારા મોડલ મળે છે. એનો મતલબ તમે ભંગારમાં નજર રાખો છો? કેમ, શું થયું? આ તું બાજુમાં ઊભી છો ને એટલે ધ્રુજારી આવે છે. એ ધ્રુજારી મારાથી નથી આવતી, આ તમારા ખિસ્સાનો મોબાઈલ ધ્રુજે છે. રોંગ નંબર છે ધની. આનું નામ લેતા બેટરી ગઈ અને બોલતી હતી એ બાએ ગઈ. જોયું ને, મોડલ ગમે એટલા ઊંચા હોય પણ બેટરી વગર ન હાલે, સમજ્યા? આ 10 વર્ષે બાયડી કેમ નથી ગમતી? આ સવાલનો જવાબ હજી સુધી કોઈ ગોતી શક્યું નથી. જો તને સમજાવું. પહેલું કે જે છોકરી ગમે એ મળે નહીં. બીજું, જે ગમે એ ફાવે નહીં. અને ત્રીજું, જે ફાવે એ સાલી ટકે નહીં. ટકવાની ક્યાં કરો છો? આ ઘરને તો ટકાવી રાખ્યું છે, નહીતર આ ઘરમાં હતું શું? મારા એવા પછી 2 પાંદડે થયા છો, સમજ્યા? આ વાત દરેક સ્ત્રીઓ બોલે બોલે ને બોલે જ. ગાંડી, પાંદડાથી ભરેલું આખું ઝાડ હતું. આ તારા આવ્યા પછી 2 જ પાંદડા રહ્યા. એ રેવા દે તો સારી વાત છે. તે રેવા જ દીધા છે, સમજ્યા? તમે તો હાજા નવા રહ્યો છો. ભૂલી ગયા? માંદા પડો છો ત્યારે સારવાર કોણ કરે છે? પણ હું માંદો પડું છું હું કામ? જેટલા દી હાડો રહું છું એટલા દી તારી ટકટકમાં કાઢું છું. આ પરિસ્થિતિ મને 10 વર્ષથી મૂંઝવે છે. અને હવે આમ ઊભી છો હું, અને હાલ અને નીચું જોઈને હાલજે. ત્યાં કાંટો પડ્યો, પગમાં ગરી જાહે ને પછી ભેકડા તાણી. આમાંય તમારા ભેરા હાલીએ ને તો કાંટા ગમે ત્યાંથી આવી જાય. આ જોયા જાણ્યા વગર ફેરા ફર્યા ત્યારે અવડો મોટો કાંટો નડશે ઈ ખબર નહોતી, સમજ્યા? હા, આંખ બંધ કરીને તો ઠેકડો માર્યો, પછી ખબર પડી કે કાંટાની વાડમાં ધુબાકો દેવાઈ ગયો. હવે આખી જિંદગી સહન કરવાના. કહેવત છે ને, પૈણા એટલે પતી ગયા. એ પતી ગયા નહીં, પૈણા એટલે પતિ થયા, સમજ્યા? વાત કાંઈ સાંભળતા નથી ને. અત્યાર સુધી સાંભળતો આવ્યો છું, હવે તો સાંભળી સાંભળીને કાન પાકી ગયા. આ ઝાડમાં ફળ પાકે ને એ ખરી પડે, અને તું ક્યાંય ખરતી નથી. આ 10 વર્ષમાં હક લેવા દીધું નથી. તે ક્યાંથી લેવા દઈએ? પૈણીને લઈ આવ્યા છો, કાંઈ દાનમાં નથી આવી, સમજ્યા? તી એમાં ઊભી હું થઈ ગઈ? હેઠી બહેને, હવે આને સ્પીડ પકડીશ. ગાંડી, એ દાનની પેટી હારી, એમાંથી ધન તો નીકળે, અને તારા મોઢામાંથી તો કારેલાનો જ્યુસ નીકળે. જ્યુસ એટલે? જ્યુસ એટલે રસ, તારા જેવો કડવો ઝેર. ખબર જ હતી, મને ખબર જ હતી. હવે મેં કડવા ઝેર જેવા લાગે ને. હવે તમે કાંઈ પેલા જેવા રહ્યા જ નથી. અરે, પેલા જેવો રેવાજ ક્યાં દીધો છે? જા ઘરમાં જઈને આરામ કરીને. અરે, આરામ તો મારા નસીબમાં નથી. લાગે છે હવે શમશાનમાં જ આરામ મળશે. તો ન્યા જા. જાણું છું, તમને સારી રીતે જાણું છું. મને લાકડા ભેરી કરવા માંગો છો? અરે, કાઠિયાવાડનું પાણી છું, એમ કાંઈ જલ્દી મરું એમ નથી. આમે ભગવાન મારું કાંઈ સાંભળતો જ નથી, અને એકે ઈચ્છા પૂરી કરતો જ નથી. કેમ, તમને તમારી ઈચ્છા મુજબ રાખતા નથી? અરે, તમને સારી રીતે રહેતા આવડતું નથી. આ સંસાર જ છે ને એ રથના 2 પૈડા છે, સાથે હાલે ને તો સંસાર જ હાલે, સમજ્યા? તી એમાં ઊભી હો થઈ જાશો, હેઠી બહેને. જો ગાંડી, એક પૈડું ટ્રેક્ટરનું ને એક પૈડું સાયકલનું હોય તો રથ હાલે કેવી રીતે?
હાથ હલતા નથી ને રથ હલાવા બેઠી છોતી. મારા તો ભોગ લાગ્યા. પેલા કેવી કેવી વાતો કરતા, હવે તો કાંઈક બોલે છે ને મોઢામાંથી જીવડા ખરે એવું બોલે છે. પેલા તો ચંદ્રમુખી ચંદ્રમુખી કહેતા કહેતા જીભ ન થાકતી, અને હવે ગાંડી, પેલા તું ચંદ્રમુખી જેવી જ હતી, પણ હવે તું સૂર્યમુખી જેવી થઈ ગઈ છો. આ કોણ જાણે કેદી તારામાં અક્કલ આવશે. આ ભગવાન બુદ્ધિ વેચતો તો ત્યારે ક્યાં મરી હતી. તયે તમારી યારે ફેરા ફરતી હતી. આ અક્કલ નથી તો તમે મોટા પાડે પરણવા આવ્યા હતા. ભડપડ્યો તો પરણવાનો તમને. થઈને પાછી ઊભી 1960ની એમ્બેસેડર, હાવ ડેમેજ પીસ, બેસ હતી. મારી હારી આવી ત્યારથી બેટરી ડાઉન. માણસ કેટલી વાર રિપેર કરાવે. આ તમે નહીં માનો, મારા હહરાને કીધું આને પાછી લઈ જાઓ તો મને કહે દીધેલો સામાન પાછો ન રાખીએ. બોલો શું કીધું? ગાંધી, હું એમ કહું છું કે આમ બાજવા કરતાં પ્રેમથી 10 વર્ષ કાઢ્યા હોત ને તો આજે આ સમાજ આપણા પ્રેમના ગીતો ગાતા હોત. પ્રેમના ગીતો. હું પણ એ જ કહું છું. આ 10 વર્ષે દુખણા લ્યો છો એના કરતાં હખણા રહેતા હો તો એકબીજાના સુખે દુખે દી નીકળી જાય. એ સુખના નહીં, ખાલી દુઃખના જ દી કાઢવાના છે. સાલું સુખ તો હાવ ગયું. લ્યો આવી 60 વર્ષની સમસ્યા. એ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ઓલા ના હક ના મરે બધાય મથી મથીને, કોઈ કોઈનું નથી રે. શું છે આ બધુંય? કોઈ કોઈનું નથી રે. તમે કોઈ દી કોકના થયા છો, તી કોક તમારું થાય. બંધ કરો આ ભેકણા તાણવાનું. એ ભેકડા તાણતા નથી, ઉભરા ઠાલવીએ છીએ, ઉભરા. બોલો ઘટપણ આવ્યું પણ ઉભરા ન ગયા. એ ઘેડે ઘટપણે ઉભરા ન ઠલવાય. હા ઉભરાઈ જાશો. છાના મુના હૈલાઓને ક્યાંક ઠેબે ચડી જશો તો ઉપાધિ થઈ જશે. મારી ચિંતા કરમાં અને તું આમ નીચું જોઈને હાલજે. ન્યા તારો બાપ કાંટો પડ્યો છે, આંખું ફાડીને હાલજે. મયરા બાજુથી 25 વર્ષ થઈ ગયા, આંખમાં 2 તાળા આવ્યા, હવે કાંટા દેખાય? આ બાવળના ઠૂઠા જેવા તમે દેખાતા નથી, નિયાવડો કાંટો ક્યાંથી દેખાય? ન દેખાય. 25 વર્ષમાં બાવળ જ વાવ્યા છે, પછી તો ઠૂઠા જ દેખાય ને. પણ ઓલું કોણ બેઠું છે? નવા નવા પરણેલા લાગે છે. નિયા ક્યાં આયલા? કોણ કે છે આની આંખમાં મોતી આવ્યા છે? નજીકનું કાંઈ દેખાતું નથી પણ દૂરનું ચોખ્ખું દેખાઈ જાય છે. જુઓ છો ને? તમારું કરો ને. આંખમાં 2 તાળા આવ્યા પણ મોઢે એકેય તાળા ન આવ્યા 25 વર્ષે. અરે તાળા તો તમારી યારે પૈણા તેદીથી જ લાગી ગયા હતા. આ 25 વર્ષે હવે તમારી આંખે તાળા મારવાની જરૂર છે. અને હજી પાછા કહે છે કે મારે મણી બેસાડવી છે. બોલો. અરે હું આંખમાં મણી બેહાડવાની વાત કરું છું, ઓલી મણીની નહીં. હા, આમને આમ પતાવી દીધા છે. પતાવી તો અમને દીધા છે. કોઈ દી એમ પૂછ્યું છે કે લાવ તારા તું ચશ્મા લઈ આવું? હવે આ ઉંમરે ચશ્મા પહેરીને ક્યાં મોતી પરોવા છે? ઘરમાં બેહીને હરિભજન કરી લેર કરો ને. અમે તો ઘરે હરિભજન કરી લેર જ કરીએ છીએ. તમારું વિચારો ને. ગામમાં જાઓ છો અને લાલ લીલા લુગડા જોઈને લેર નથી કરતા? એ પુરુષ જાતને આખો દી ઘરમાં ન ફાવે એટલે મન મોકળું કરવા ઘડીક બજારમાં આંટો મારવા જાય છીએ. ત્યાં લેર કરવા નથી જતા, સમજી? તમે અહીંયા હું કરવા જાઉં છો ને એ બધી અમને ખબર છે. આ ધોળા અમથા નથી આવ્યા હેમજા. વાંદરા ખૈડા થાય તોય ગુલાટ મારવાનું ન ભૂલે. અરે વાંદરાની ક્યાં કરસ? આ ગુલાટીયું તો તારી હારે પૈણીને ખાઈ ગયો તો હવે હું ખાહે ધોઈડ. એ જ ખાવાને લાયક છો તમે. અમને ખબર નથી કે 22 વર્ષે બાવો બોલશે. 25 વર્ષ થયા બોલતી બંધ નથી થઈ, હવે હું કામ પતર ખાંડલ. અરે પેલા કેવા ચંદ્રમુખી કહેતા, અષાઢી બીજ જેવા થઈ જતા, અને હવે મેં સૂર્યમુખી જેવા થઈ ગયા. એ સૂર્યમુખી નહીં, પણ અત્યારે તું જવાળામુખી જેવી લાગલ. અને મોઢામાંથી લાવારસ નીકળે, લાવારસ.
તઈએ અત્યારે તમારા મોઢામાંથી કયો રહ નીકળે છે? પોતાને તો બસ શેરડીના હાઠાની જેમ તરોતાજા જેવું છે. આ જીવન જ શેરડીના હાઠા જેવું છે. માંડ મજા આવે ત્યાં ગાંઠ આવે. હવે રેવા દ્યો ને. આ તમારી જુવાનીમાં ગાંઠું હોઠા ઉલારી જતા હતા. તઈએ દાંત મજબૂત હતા. આ તારા હાથનું ખાઈ ખાઈને દાંત નબળા પડી ગયા. એ દાંત નથા નબળા પડી ગયા, પણ આ તમે આખે આખા નબળા પડી ગયા છો. નબળાઈ નહીં ક્યાં કરસ, શરીર હાલે ત્યાં લગન ઢૈડા તો કરીએ છીએ ને. તઈએ અમે શું આખો દી ઘરમાં મંજીરા જ વગાડીએ છીએ? આ સ્ત્રીઓ જ ઘરને સ્વર્ગ બનાવે છે, હેમજા? અને ઘરનાને સ્વર્ગવાસી. શું કીધું? તને કાંઈ કહેવાય? હવે મોંઘી મર મારી માં. હાય રે માં, પોતાની બાયડીને કાંઈ માં નો કહેવાય મારા બાપ. જુઓ છો ને, આમને આમ 25 વર્ષ કાઢ્યા, તઈએ એટલી ખબર પડી કે આ ધંધો તો ન જ કરાય. શું કીધું? એ હાઈવે ઉપર વાહનો લાઇટ ડીમ ફૂલ કરે છે ને, એમ લગ્ન જીવનમાં પણ ડીમ ફૂલ થતું રહેવું. પત્ની ફૂલ થઈ જાય તો પતિએ ડીમ થઈ જવું, અને પતિ ફૂલ થઈ જાય તો પત્નીએ ડીમ થઈ જવું. એમાં જ મજા છે. સમજાણો મારી તરોડે? વફાદારી કી વો રસ્મેं निभाएंगे हम तुम कसमें, तुम मगर अंधेरों में ना छोड़ना मेरा साथ. जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा वो हम नवा. न कोई था न कोई है जिंदगी में तुम्हारे सिवा, तुम देना साथ मेरा वो हम नवा. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. હલો, એ વેલાહર ઘરે પૂગી જાજો, નકર હમણાં ડેલી ખખાડો છે. ઉગાડો ચલો. શ્રી ચંદ્રેશભાઈ ડોવરિયા તરફથી 500 રૂપિયા અને 1000 રૂપિયા જગદીશભાઈ આપલિયા અને પોપટભાઈ આતલિયા તરફથી દીકરીઓને ભેટ સ્વરૂપે મળ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ. આજના કાર્યક્રમને વિરામ આપીએ છીએ ત્યારે ભાવથી બધાય બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી, શ્યાવર રામચંદ્ર ભગવાન કી, ખોડિયાર માત કી. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. ખૂબ ખૂબ ધન્યવાદ. સાંઈ કૃપા ગ્રુપ નાની નાની દીકરીઓ અહીંથી વિદાય લે ત્યારે ભાવથી પ્યાર કરતે કરતે હમ તુમ કहीं ખો જાएंगे, इन ही बहारों के आंचल में थक कर सो जाएंगे, हम लौट आएंगे, तुम यूं ही बुलाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ના કહેના. શુભરાત્રિ. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. ગેલપાન પ્રવીણભાઈ રામાણી તરફથી 1000 રૂપિયા દીકરીઓને ભેટ સ્વરૂપે મોકલાવ્યા છે. જે કે મોલિયા તરફથી પણ 500 રૂપિયા આ દીકરીઓને ભેટ સ્વરૂપે મોકલાવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. આજના કાર્યક્રમને અહીં વિરામ આપીએ છીએ ત્યારે ફરી પાછા એવા રૂડા અવસરે અમારી નાની નાની દીકરીઓ દ્વારા
ફરી પાછા નવા પ્રસંગો અને નવા કાર્યક્રમોથી આપને સુશોભિત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ.